ભુજ બસ પોર્ટનું 2023ની 26મી ડિસેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું, પરંતુ લોકાર્પણના 1 વર્ષ પછી પણ બાંધકામ ચાલુ છે, જેથી સતત પ્રવાસીઓને અવરજવર વચ્ચે અકસ્માતની ભીતિ વ્યક્ત કરવા સાથે ભાડાના કમ્પ્લીશન સર્ટિફિકેટ સામે સવાલો કરાયા હતા। એસટી વિભાગના કર્મચારી મંડળના અગ્રણી ઈશ્વર ગરગુસાઈએ મુખ્યમંત્રીને પત્ર લખીને આ અંગે ધ્યાન દોર્યું છે। લખાયેલી અરજીમાં જણાવાયું હતું કે ભાડા દ્વારા 2019ની 7મી ઓક્ટોબરે શરતોને આધીન વિકાસ માટે પરવાનગી અપાઈ હતી। ત્યારબાદ 2023ના મે મહિનાની 30મી તારીખે બાંધકામ વપરાશની પરવાનગી અપાઈ હતી। ત્યારબાદ પરવાનગીના 7 મહિના પછી 2023ની 26મી ડિસેમ્બરે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું હતું। 1 વર્ષ જેટલો સમય થવા છતાં હજુ બાંધકામ પૂરું થયું નથી। જ્યાં બાંધકામ ચાલુ છે ત્યાંથી એસટીની બસો પસાર થતી હોય છે અને બસમાં પ્રવાસીઓ પણ બેઠા હોય છે, જેથી ડ્રાઈવર અને પ્રવાસીઓ માટે જોખમી ગણાય। એટલું જ નહીં પણ બાંધકામનું કામ કરતા મજૂરો અને તેમના બાળકો બસની અડફેટે ચડે એવી ભીતિ સેવાઈ રહી છે। ખાસ કરીને ઠેકેદારોને મદદરૂપ થવા અનેક વખત શરતો સાથે બાંધછોડ કરવામાં આવી હોવાનું સામાજિક કાર્યકર અને અરજદાર ઈશ્વરગર ખીમગર ગુસાઈએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું। મેં ભુજ બસપોર્ટનું 26/12/2023ના રોજ એનું લોકાર્પણ કરવાનું હતું, તો મેં એનાથી અગાઉ વહીવટી તંત્રનું અને મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન દોર્યું હતું કે ભાઈ ભુજ બસપોર્ટ જે બનવા જઈ રહ્યું છે તો એને કમ્પ્લીશન સર્ટિફિકેટ મળ્યું છે કે કેમ એની ચકાસણી કરવામાં આવે, કારણ કે અમારી જાણ મુજબ હજી એની અંદર કામગીરી ચાલુમાં જે છે। જો આવી કામગીરી ચાલુમાં હોય અને બસનો વ્યવહાર ચાલુ કરવામાં આવે તો બસના ડ્રાઈવર કંડક્ટર માટે અને પ્રવાસી જનતા માટે જોખમરૂપ છે, આવી અમે રજૂઆત કરેલ। ત્યારબાદ મેં ભાડાના અધ્યક્ષ પાસે પણ મેં રજૂઆત કરેલ, તો એના તરફથી અમને જવાબ આપવામાં આવ્યો કે 7/10/2019ના વિકાસ પરવાનગી આપવામાં આવેલ છે અને ત્યારબાદ નિયમ અનુસાર 30/5/2023ના બાંધકામ વપરાશની પરવાનગી આપવામાં આવી છે। એટલે 2 વખત પરવાનગી આપવામાં આવી છે। તો એક વખત પરવાનગી આપવામાં આવી છે અને બીજી વખત નિયમ અનુસાર, તો શું પહેલી વખત આપવામાં આવેલી હતી એ નિયમ અનુસાર નથી, તો 30/5/2023ના આપી એને પણ 7 મહિના જેવો સમય થઈ ગયો। ત્યારબાદ પણ અમે તાજેતરમાં જ હમણાં બસ સ્ટેશન બાજુની મુલાકાત લેતા તો જે વિકાસ પરવાનગીની અંદર જે શરતો, જે ખાસ શરતો અને શરતો જે છે એમાં જોવા જશો તો કેટલીય શરતોનો ભંગ કરવામાં આવેલ છે। નિયમ એવો છે કે જો શરતોને ભંગ કરવામાં આવેલો હોય તો કામગીરીને બ્રેક કરી દેવામાં આવી જોઈએ અને જવાબદારો સામે પગલાં ભરવા જોઈએ, જે આજ દિવસ સુધી ભરવામાં આવેલા નથી। હમણાં પાછી તાજેતરમાં મુલાકાત લેતા બસ સ્ટેશનનો જે આઉટગેટ જે છે એ આઉટગેટ પાસે બસો જ્યારે બહાર નીકળે છે ત્યારે બિલ્ડિંગમાં ઉપરના માળે કામ ચાલુ છે, તો એમાં સાઈડમાં માચડા બાંધેલા છે અને એ માચડા બાંધેલા છે ત્યાં કને ટ્રેક્ટર ને ટ્રક પણ માલ સામાન લઈને આવજાવ કરે છે। લોખંડની પ્લેટો, કાંકરી, રેતી ઉપર ચડાવે ઉતારે બધું કરે છે। એમાં મજૂરો જે છે, મજૂરના છોકરાઓ પણ એને સાથે રમતા અને દોડતા હોય છે। ભવિષ્યમાં ક્યારે જો એ માચડા ઉપરથી કોઈ પડી ગયો અને કોઈ અકસ્માત થયો અને એ જે કોઈ વ્યક્તિ પડે ને બસના બરોબર બસનું આવવાનો સમય થાય અને બસના વ્હીલ નીચે આવી જાય તો આ જવાબદારી કેની? મારું માનવું એવું છે કે આના માટે ડ્રાઈવર કે કંડક્ટર કોઈ જવાબદાર રહેશે નહીં। કેમ કે બાંધકામની વિકાસ પરવાનગી મળી ગયા બાદ પણ જો હજી આજની તારીખમાં પણ જો 11 મહિના પછી પણ જો બાંધકામ ચાલુ હોય તો આ ગંભીર બાબત છે। ક્યારે પણ પ્રવાસી જનતા માટે ભયંકર અકસ્માત થવાની સંભાવના છે, ડ્રાઈવર કંડક્ટર માથે પણ અકસ્માત થવાની સંભાવના છે। ઉપરથી કોઈ માચડા કે પ્લેટો લોખંડની પડી તો ડ્રાઈવર કંડક્ટરને પણ લાગવાનો સંભવ રહે છે, પ્રવાસી જનતાને પણ લાગવાનો સંભવ રહે છે। એ તાજેતરમાં જોતાં આવું જણાવેલ છે। એટલે મેં ફરી પાછી હમણાં 21/12/2024ના પાછી મેં મુખ્યમંત્રીને વોટ્સએપ મારફત અને લેખિત પત્ર RPD કરી અને મોકલાવેલ જે છે કે ભવિષ્યમાં જો આવો બનાવ બનશે અને એના કારણે ડ્રાઈવર કે કંડક્ટર કે પ્રવાસી જનતાને કોઈ પણ નુકસાની જશે અથવા ગંભીર અકસ્માત બનશે કે મૃત્યુ પામશે તો એમાં અમારા એસટીના ડ્રાઈવર કંડક્ટરની કોઈ જવાબદારી રહેશે નહીં। જવાબદારી વહીવટી તંત્ર એસટીની રહેશે અને વિકાસ પરવાનગી આપનારની રહેશે, કારણ કે વિકાસ પરવાનગી આપનારે હજી સુધી કોઈ આ બાબતે તકેદારી લીધી હોય એવું મને જણાતું ક્યાંય નથી। અગાઉ મેં બાંધકામ જ્યારે હતા ત્યારે નિયમ એવો હતો, વિકાસ પરવાનગીની એક શરતને જો આપણે એક નજર સમક્ષ લઈએ તો એક શરત એવી છે એમાં કે તમે જે બાંધકામ જે કરો છો એ બાંધકામનો નકશો અને વિકાસ પરવાનગીનો લેટર આ તમારે જાહેરમાં પ્રદર્શિત કરવાનું, બધા લોકો જોઈ શકે। સર દુઃખની વાત તો એ છે કે જ્યારથી બસ સ્ટેશનનું કામ 2019થી ચાલુ થયો છે ત્યારથી લોકાર્પણ થઈ ગયા સુધી હજી કામ ચાલુ છે, પણ જાહેરમાં નકશા ક્યારે પણ એ લોકો હજી સુધી લગાવ્યા નથી અને વિકાસ પરવાનગીનો લેટર પણ લગાડ્યો
નથી. કેમ કે એ એટલા માટે જરૂરી છે કે આવનાર કોઈ પણ રાહદારી કે કોઈ પણ હોય, કોઈ પણ જનતા હોય તો એ જોઈ શકે કે ભાઈ આ વિકાસ પરવાનગીની શરતો જે છે એમાં કેટલો ભંગ કરવામાં આવે છે કે નથી આવતો, એનું એ લોકો નિરીક્ષણ કરે અને જો કાંઈ હોય તો એની અંદર સંબંધિત લોકોને ફરિયાદ કરે. પરંતુ આ વસ્તુ જાહેરમાં પ્રદર્શિત ન થતા મેં આઈટીઆઈ કરીને આ બધી માંગણી કરી ત્યારે મને વિકાસ પરવાનગીનું લેટર તો મને મળી ગયો, પણ દુઃખની વાત એ છે કે મને હમણાં લગભગ દોઢ મહિના પહેલાં મને નકશા મને મળ્યા, જે અતિશય મેં ઉપલી કક્ષાએ મેં ગંભીર પ્રકારે મેં રજૂઆત મેં કરી અને ઉપવાસ આંદોલન ધરણા કરવાની મેં ધમકી મેં આપેલ. ધમકી મતલબ કે મેં કાર્યવાહી કરવાની મેં જાણ કરેલ. ત્યારબાદ મને નકશા મને આપ્યા છે. તો નકશા તમે જોશો તો નકશા મુજબ પણ કામ અત્યારે થઈ રહ્યું નથી. એમાં પણ વખતો ફેરફાર કરવામાં આવે છે. એમાં શરતોમાં એવું છે કે જે વખત નકશામાં જો ફેરફાર કરવામાં આવે તો એ ફેરફાર કરતાં પહેલાં પણ એની પાછી મંજૂરી લેવી પડે એમ. તો આમ જોવા જાઓ તો એકંદરે આ બસ સ્પોટ જેવું કાંઈ દેખાતું નથી. આની અંદર તો કોમર્શિયલ સેન્ટર જેવું દેખાય છે અને એસટીના કર્મચારીને જોખમે આ કરવામાં આવે છે. તો મારી તો આપના માધ્યમથી એસટી નિગમના એમડી અને વિભાગીય નિયામક એસટી ભુજને પણ મારી વિનંતી છે કે ભાઈ ભવિષ્યમાં આવો અકસ્માત, કારણ કે આ બધી નકલો મેં જે તે વખતે મેં એસટીને પણ મેં આપી છે કે ભાઈ તમે ધ્યાન રાખજો. કોન્ટ્રાક્ટર પોતાના સ્વાર્થ માટે બધું કરતા વારે ઘડી ફેરફાર કરે છે, પણ તમારી નૈતિક ફરજ બને છે. તો અધિકારીઓનું મને વખત એવું કહેવામાં આવતું હતું કે અમારા હાથ બાંધેલા છે, અમે તો ખાલી આમાં જોકર તરીકે છીએ, પટ્ટાવાળા તરીકે છીએ, બાકી અમારું આમાં કાંઈ છે નહીં. તો ક્યાંક ને ક્યાંક મેં પણ એની મજબૂરી મેં સમજી મેં, પણ એકંદરે જવાબદાર તે લોકોને થાય, કારણ કે આવા અકસ્માત થશે તો પ્રવાસી કે એસટીનો ડ્રાઈવર કંડક્ટર જવાબદાર નહીં રહે. એ પણ હું આપના માધ્યમથી કહેવા માગું છું. પ્રવાસી જનતા માટેની જે પ્રમાણે સગવડ કરવી જોઈએ, પહેલાં તો પ્લેટફોર્મ જે લગાડવામાં આવ્યા છે એ મારી દૃષ્ટિએ પ્લેટફોર્મની જગ્યા પર સાંકડી કરી નાખવામાં આવી છે. પછી બસને રિવર્સમાં પાછી લેવાની હોય તો પાછળની જગ્યા પણ જે નિયમ મુજબ હોય છે એ નિયમ મુજબ નથી, કારણ કે પાછળ સિક્યુરિટીની ઓફિસ બનાવી નાખી છે અને એટલા માટે ત્યાં આગળ એ પાછળ રિવર્સમાં લેવામાં પણ ડ્રાઈવર કંડક્ટરને તકલીફ પડે છે ત્યાં આગળ. તો પ્રવાસી જનતા માટે સારું લગાડવા માટે અંદરની બેઠક જે બનાવવામાં આવી છે, બેઠક સુંદર છે, અંદર જે બેઠક બનાવેલી બેઠક સુંદર છે, પણ મારી દૃષ્ટિએ ખૂબ જ અપૂરતી બેઠક છે. તમે જોશો તો પ્લેટફોર્મમાં જે પ્રમાણે જે વ્યવસ્થા કરવામાં આવેલી હતી, તમે જૂના બસ સ્ટેશન તમે જોશો તો રાત્રિ રોકાણની જે બસો હોય એની રાખવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે અને આ લોકોના નિયમમાં પણ કરવામાં આવેલી છે કે બસ સ્ટેશન નવું બનાવતી વખતે રાત્રિ રોકાણની બસો ત્યાં કને જેટલી અહીંયાની અને કચ્છ બહારની આવે છે એની ત્યાં કને રોકાઈ શકે એવી વ્યવસ્થા પણ તે નવા બસ સ્પોટમાં કરવાની રહેશે. તેની બદલે એ વ્યવસ્થા પણ એ લોકોએ કરી નથી અને એના બદલે કોમર્શિયલ સેન્ટર વધારે અંદર બનાવી નાખ્યું છે આવક માટે કરીને. તો એમાં પ્રવાસીની સુવિધાઓ છીનવાય છે અને એ જે કોમર્શિયલ સેન્ટર જે બનાવ્યું છે અને રાત્રિ રોકાણની બસ જે અંદર રહેલી જગ્યા નથી, એના માટે મેં ફરીથી વિભાગીય નિયામકનું ધ્યાન દોર્યું, લોકાર્પણ વખતે મેં ધ્યાન દોર્યું એટલે તાત્કાલિક એને લેટર બહાર પાડ્યો, વિભાગીય તાત્કાલિક લેટર બહાર પાડ્યો કે ભાઈ રાત્રિ રોકાણની આટલી બસો જે છે એને હંગારી બસ સ્ટેશન જે જૂનું જે છે ત્યાં કને રાત્રિ રોકાણ કરવા માટે લઈ જવાનું. એટલે અહીંયાથી કરી અને ત્યાં સુધીના લગભગ દોઢ કિલોમીટર આવવા જવાના 3 કિલોમીટરના રોજનું ડીઝલ, હજારો લીટર ડીઝલ પણ આની અંદર નુકસાની જાય છે. એ પણ મેં કીધું કે આમાં એકંદરે નુકસાની જાય છે, કારણ કે રાત્રિ રોકાણની વ્યવસ્થા તો ત્યાં જ કરવાની હોય છે, તેના બદલે ત્યાં કરી એટલે 1.5 કિલોમીટર જવાનો 1.5 કિલોમીટર આવવાનો, એના કારણે ડીઝલને પણ માર પાડે છે. પણ આ ખબર નહીં, એસટીના અધિકારીઓના પેટનું પાણી નથી હાલતું કે ભાઈ ગમે તેમાં સરકારના પૈસા છે અને સરકારના પૈસામાં ક્યાંક અને બચત થાય ને સારી સુવિધા મળે એ જોવાનું છે. તો આના માટે જવાબદાર કોણ? એસટી તંત્ર જવાબદાર, કોન્ટ્રાક્ટર જવાબદાર કે કોણ જવાબદાર? કારણ કે શરતોની અંદર તો આવી બધી શરતો છે જ અંદર. જ્યારે નિગમ સાથે જ્યારે કરાર કરવામાં આવ્યા તેમાં રાત્રિ રોકાણની આટલી બસોની વ્યવસ્થા કરવાની છે, તો એની અંદર પણ બસોમાં કાપ મૂકવામાં આવે છે. તો બસોમાં કાપ મૂકવામાં આવે છે એનો મતલબ એમ થયો કે ક્યાંક ને ક્યાંક એસટીના સત્તાવાળાઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે પણ ક્યાંક મિલીભગત હોય આવું મને સ્પષ્ટ જણાય છે.